પ્રયાસો ભલે દેખાતા હોય પણ પુણ્ય કોઈ એકનું કામ કરતું હોય. અહીંયા વિદુરજીનું અપમાન થયું. એટલે જ આપણે ત્યાં કહેવાય કે ઘરમાં ક્યારે પણ કોઈ વૈષ્ણવ આવે એ વૈષ્ણવનું અપમાન ન થવું જોઈએ. કારણ કે વૈષ્ણવો ઠાકોરજીના મોકલેલા દૂત હોય છે. હરિરાયજી તો કહે વૈષ્ણવ આવે વારને હસી હસી નાવે શીશ ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. ઠાકોરજી એના હૃદયમાં બિરાજીને આવ્યા હોય છે. અને વિદુરજી જયારે ઘર છોડીને ગયા કહ્યું કે હવે મહેલમાં રહેવું નથી, ક્યાંક યમુનાજીના કિનારે કુટિયા બાંધીને રહેવા લાગ્યા. સમજાવવાનો પ્રયાસ કર્યો ને અપમાન કર્યું છે. માણસની દુર્બુદ્ધિ એ જ એના પતનનું કારણ હોય છે. અને જયારે દુર્બુદ્ધિ આવે ને જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતી પહેલે હર લે. એની બુદ્ધિ પહેલા લઈ લે એટલે સાચી સલાહ આપનારા બધા દુશ્મન લાગે અને ખોટા વખાણ કરનારા મિત્રો લાગે. ભગવાન તમારા જીવનમાં જો દુઃખ આપવા માંગતા હશે ને તો આજુબાજુ એવા લોકોને ગોઠવી દેશે કે જે તમારા અહંકારને વધારી 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 એવો કરી નાખશે કે કોઈ સ્વજનો જોડે તમને ફાવશે જ નહીં. કારણ કે આત્મીયજનો તમારા અહંકારને વધારવામાં રસ નથી રાખતા, તમારું અહિત ન થાય એ સાચવવામાં રસ રાખે છે. એટલે જયારે એવા લોકો આજુબાજુ ગોઠવાઈ જાય ત્યારે પતનની શરૂઆત થઈ જતી હોય છે. અહીંયા વિદુરજી તો ગયા. પ્રભુને એમ થયું કે કંઈક કરું કે જેથી યુદ્ધ ન થાય અને હું દૂત બનીને પાંડવોનો જાઉં અને દુર્યોધનને સમજાવું અને જો સમજી જાય તો કામ થઈ જાય. અને અહીંયા તો નિર્ધાર થયો છે કે યુદ્ધ થવાનું જ છે. એટલે વિદુરજી તો ઘર છોડીને ગયા અને ઠાકોરજી પાંડવોના દૂત બની દુર્યોધન પાસે આવ્યા છે. દુર્યોધનને સમજાવે છે કે દુર્યોધન 5 ગાંવ આપી દે જેમાં કાંઈ ઉગતું ના હોય, કાંઈ મળતું ના હોય, સાવ બંજર હોય, તને ગમતાય ન હોય એવા 5 ગાંવ આપી દે, પાંડવોને સમજાવવાની જવાબદારી મારી. અને દુર્યોધન કહે છે સોયની નોક ઉપર અણી ઉપર એટલી ભૂમિ પણ પાંડવોને યુદ્ધ વગર નહીં આપે. ત્યારે ભગવાને કહ્યું તો પછી થઈ જવા દે યુદ્ધ. પ્રયાસ અંતિમ કર્યા. ઘણા લોકો કે ભગવાને યુદ્ધ, ભગવાને તો છેક સુધી પ્રયાસ કર્યા કે યુદ્ધ ટળે. કારણ કે ભગવાનને ક્લેશ ગમતો નથી. આપણે ત્યાં કૃષ્ણદાસ મેઘનાદીની વાર્તામાં આવે ને, મહાપ્રભુજીને પૂછ્યું કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને બીજું કહ્યું ઠાકોરજીને વૈષ્ણવ બહુ પ્રિય છે. એટલે ઠાકોરજીને માખણ જરૂર ધરવું આપણે. ભલે રોજ ન ધરી શકો તો અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર ઠાકોરજીને માખણ અતિશય પ્રિય છે. અને બીજું કહ્યું વૈષ્ણવ અતિશય પ્રિય છે. એટલે જ આપણે ત્યાં જ્યારે કોઈ પણ મંગલ પ્રસંગ આવે યા સારો ઉત્સવ ઠાકોરજીનો કરો ત્યારે ભલે 2 વૈષ્ણવ તો 2 વૈષ્ણવને બોલાવીને પ્રસાદ લેવડાવો. આપણે ત્યાં બ્રાહ્મણ ભોજન અને વૈષ્ણવ મહાપ્રસાદ. કારણ કે દરેક ઉત્સવનો અંત વૈષ્ણવને કણિકા લેવડાવવાથી જ વૈષ્ણવનો થાય છે. આપણે ત્યાં ઉત્સવનો પ્રારંભ ઠાકોરજીના ભોગથી થાય અને અંત વૈષ્ણવને મહાપ્રસાદની કણિકા આપવાથી થાય. આ વૈષ્ણવી વિવેક છે, આ આપણો વૈષ્ણવી વ્યવહાર છે. ઠાકોરજીનો રાજભોગ, ગુરુની તપેલી અને વૈષ્ણવની પાતલ, આ 3 દ્વારા આપણા બધા ઉત્સવો સંપન્ન થતા હોય છે. આપણી વૈષ્ણવી પરંપરા છે. અને ઠાકોરજી જયારે અહીંયા દુર્યોધનને સમજાવે છે અને માનવા તૈયાર નથી તો કહ્યું થઈ જવા દે યુદ્ધ, હું તો આ ચાલ્યો પણ આપણા માટે 56 ભોગ સિદ્ધ કરીને રાખ્યા છે. પ્રભુ કે 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય. આપણે ત્યાં ગમે તેનું ગમે ત્યારે લેવાની મનાઈ છે. અને દરેક આધ્યાત્મિક માર્ગોમાં, દરેક સંપ્રદાયોમાં સનાતન ધર્મના અન્નની શુદ્ધિની બહુ મહત્તા માનવામાં આવે છે. અન્નના નિગ્રહનો બહુ, કારણ કે અન્નથી જ મન બને છે અને એટલે અન્નની પવિત્રતાનો બહુ વિચાર આપણે ત્યાં કરાય છે. અને એટલે જ ઘણા મર્યાદી વૈષ્ણવો, જાણકાર વૈષ્ણવો નક્કી કરે કે પ્રભુને ધરીને જ લઈશ. અને ખાસ બધાને કહીશ, જે આપણે ન પાળી શકતા હોઈએ પણ કોઈ પાળતું હોય તો એને પાળવા દેવું.
એની નિંદા નહીં કરવી. કોઈ ધર્મના માર્ગે આગળ ચાલવા જતો હોય, આપણે નથી કરી શકતા ભરું, પણ જે કરી શકે છે અને કરી રહ્યા છે એનું સન્માન કરતા શીખવું. પોતાના કોઈ પણ ખોટા લૌકિક અહંકારને પોષવા માટે બીજે ભલે ના લો, અમારે ત્યાં તો લેવું જ પડે ને અમારે ત્યાં તો જમવું, એવો ખોટો કોઈ દુરાગ્રહ નહીં રાખો. કોઈ એક વૈષ્ણવે સંકલ્પ કર્યો કે પ્રભુને ધરીને લઈશ, આવો પવિત્ર નિયમ આપણી ખુશી માટે તોડાવવો નહીં. આપણા ખોટા મનના આનંદ માટે કોઈનો ભગવત ભાવ, કોઈની ભક્તિ, કોઈના સેવાના નિયમો ક્યારે પણ તોડાવવા નહીં. રિસ્પેક્ટ કરો કોઈના નિયમ. કોઈ પણ જે ધર્મમાં, જે સંપ્રદાયમાં જે માનતો હોય એના વ્રત નિયમ, જે નિયમો કયા છે આચાર્યો, એ પાળતો હોય. ઘણી વાર શું આપણે ન કરી શકીએ તો પેલાને તોડાવવાની કોશિશ કરીએ તો આપણને એમ થાય કે ના અમારા જેવો થઈ ગયો. પણ ના, જે કરી રહ્યા છે એનું સન્માન રાખો, એનું રિસ્પેક્ટ રાખો. કારણ કે જ્યારે સમાજમાં આદર્શતા ખતમ થઈ જશે અને તમારું બાળક પૂછશે કે પપ્પા વૈષ્ણવ કેવા હોય, તો કોની સામે આંગળી ચીંધીને કહેશો કે વૈષ્ણવ આવા હોય? અને જે અષ્ટયામ સેવા કરે છે, જે ઠાકોરજીને ભોગ ધરીને લે છે, જે આચાર વિચાર આદિ પાળે છે, તો જે આગળ જઈ રહ્યા છે એમને જવા દો. સમાજે એવું સ્વસ્થ સમાજ બનાવવો જોઈએ કે કોઈને ધર્મ પાળવો સહેલો થાય. નહીં તો આપણે જેવો માહોલ બનાવી દઈએ છે કે કોઈને આગળ વધતા સંકોચ થાય. જો હું ઠાકોરજીને ધરીને લેવાનો નિયમ રાખી દઈશ તો વેવાઈ નારાજ થઈ જશે, દીકરાઓ નારાજ થઈ જશે, ભાઈઓ નારાજ થઈ જશે. કારણ કે આપણને જમાડવામાં, કોઈના નિયમ તોડાવવામાં ખબર નહીં શું રસ આવે છે. અરે જમાડવાનો બહુ શોખ હોય તો અડધી દુનિયા ભૂખે મરે, જેને ખવડાવો, પણ એમાં રસ નથી. આપણે તો કોઈના નિયમ તોડાવવામાં જ ઇન્ટરેસ્ટેડ છીએ. એટલે પ્રયાસ કરો, એક મેચ્યોરિટી સમાજમાં બનાવો. અને એટલે વારે ઘડીએ હું દરેક કથાઓમાં કહું, કોઈ ધર્મ પાળે છે તો એને વ્યવસ્થા આપો, એની નિંદા ન કરો. એને ધર્મ પાળવો સહેલો કરો કે ના, આમ હોય તમને હવેલીથી પાત્ર લાવી દઈએ, તમને ફલ ફૂલ લાવી દઈએ, પણ અમારા માટે તમારો નિયમ તોડતા નહીં. કોઈને ધર્મ પાળવો સહેલો બનાવો. આપણા વૈષ્ણવ સમાજમાં ઘણી વાર કોઈને આગળ વધવું હોય ત્યારે એને એટલું બધું આપણે વિક્ષેપ આપીએ છીએ, પ્રતિબંધો આપીએ છીએ કે એને કરવું હોય છતાંય નથી કરી શકતું. તમારા ઘરમાં કોઈ એક જણો પણ ભગવત ભાવ સાચવીને આગળ કરી રહ્યો છે ને, તો એની એ ધર્મ પાળવાની નિષ્ઠાને કારણે આખા પરિવાર ઉપર ઠાકોરજી કૃપા કરશે. એટલે અનુકૂળતાઓ આપો. પ્રભુએ મના કરી કે હું નહીં ખાઈ શકું. કેમ? તું મારો પ્રિય નથી અને મારે ભોજનની કમી નથી. તો પ્રભુને પૂછવા લાગે દુર્યોધન કે તો તમને અહીંયા જમાડશે કોણ? પ્રભુ કે મારું ભોજન તો ક્યારનું તૈયાર છે. સારથીને કહ્યું કે લઈ લે વિદુરજીના ઘરે. રથની લગામ ખેંચીને ગડગડ ગડગડ કરતો રથ આગળ આવ્યો. અહીંયા વિદુરજી સ્નાન કરીને પ્રભુના નામનો મંત્ર જાપ કરવા માટે બેઠા છે. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે અને જ્યાં વિદુરજી પ્રભુના ધ્યાનમાં હતા અને એટલામાં દરવાજો ખટખટ્યો. વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા હો ને માળા ફેરવતા હો, દરવાજો ખટખટે અને તમે ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ આવી જાય. અહીંયા વિદુરજી એ દરવાજો જ્યાં ખોલ્યો અને ત્યાં દ્વારિકાનો નાથ ઉભો છે. आज ये सखी जो मैं कर्म पाऊं, आज सखी